અહીંયા પણ છે ફુવાડા સિસ્ટમ. જો આની વિનંતી ત્યાં એક જગ્યાએ રહેવા એવું જ નથી. ઝાડ વાવી તો કેમ છો બધા? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતો એ બધા મજામાં જ હોય ને. આજે આપણે ભાઈ 5મા દિવસે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને. આજે આવે મશું નળ તો પાણી અત્યારે જાય છે ઉપર અને ઘરે છીએ આપણે એક જ. જો ઘરે કોઈ છે નહીં, બીજા બધા ગયા છે દાદાની ઘરે. અને આગલો બ્લોગ તમે ન જોઈ તો જોયા જ હોય, કેમ કે 5મા દિવસે કેમ મારે બ્લોગ સ્ટાર્ટ કર્યો એ તમને કહું તો કાલે ભાઈ હજી બમદી હતા હવાડા અને કાલે હજી બેસણું ગયું છે હજુ. અને આજે છે ભાઈ 5મા દિવસ એમ છે, ચોથા દિવસે ભાઈ બેસણું હોય છે. એટલે કાલે આપણે હમણાં બ્લોગ તો આપણે તમને પહેલાંય કીધું હતું, બ્લોગ હમણાં શૂટ નહોતો કર્યો. આજે આપણે હમણાં થોડાક ફ્રી છીએ, કેમ કે હવે છે પાણી ધોરના દિવસે જ બધું હોય. ત્યાં સિવાય આપણે હમણાં છે ને ફ્રી છીએ. એટલે અત્યારે આપણા ઘરે આ બધું કામ હાલે છે ને આપણું કામ છે ને બધું અટવાઈ ગયું છે. કેમ કે હું આ ઘેરે આવ્યો ને એના 5 દિવસ થઈ ગયા. આ ઘેરે તાળું જ મારેલું હતું, બધાને ન્યા જ દેવાનું હતું. 4 દિવસ સુધી નૈયા મેં હતા, એમ એક ધારા નૈયા. એટલે અત્યારે તો હું અહીં પાણી ભરવા આવ્યો છું. અને અત્યારે આજના દિવસે તો આપણે આ ઘરે રહીશું, કેમ કે હવે એ ઘરે કાંઈ એટલું બધું કામ નથી. ને આજ છે ભાઈ શનિવાર અને રવિવાર. શનિવાર આજે છે ને કાલે રવિવાર, એટલે શનિ રવિમાં છે ને બધે ઓછા આવે એમ. આવે બધે ઓછા, એટલે શનિ રવિમાં ઓછું હોય. મમ્મી પપ્પા તો અહીંયા આવી ગયા છે ને, તું એ કે પાણી ભરી લેજે. તો હું અત્યારે પાણી ભરું છું ને. આપણે હતો ઉજાગરો, કાલે બેહણું હતું એના ઓલે આગલે દિવસે સવારે. તો બેહણાના દિવસે છે ને આપણે અહીંયા બધું હેલ્ડિંગ કરવાનું હતું, આખી રાઈટનો ઉજાગરો હતો. અને હું આજે આગળ ઘડીક પહેલાં જ જાગ્યો અને પછી આપણે નાસ્તો કરી લીધો, ચા અને ભાખરી. અને પછી આપણે પાણી ભરવાનું સ્ટાર્ટ કરી દીધું. જો મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દીધો છે, કેમ કે હવે આપણું કામ પણ ચાલુ કરવું જોઈએ. કેમ કે હમણાં ઇન્સ્ટાગ્રામમાં પણ આપણો બ્લોગ મિની બ્લોગ બંધ હતો. એડિટિંગ કરવાના બહુ ઝાઝા બ્લોગ પડ્યા છે હજી. કેમ કે એડિટિંગ કરશું પછી અપલોડ કરશું ઇન્સ્ટાગ્રામમાં પીડ્યો છે હજી. અને આ બ્લોગ તો આપણે કન્ટિન્યુ નથી, કન્ટિન્યુ વિશે કરતા હતા, પણ આ દાદાનો થઈ ગયું એટલે પછી કન્ટિન્યુ બંધ કર્યું હતું. હમણાં મેર આવે તો પાછું ધીમે ધીમે 2-3 દિવસ કન્ટિન્યુ કરશું. અત્યારે ફેમિલી આપણે બેસી ગયા છે ડીશું ગણવા માટે, કેમ કે નળ આગળ આવ્યા હતા. નળ આપણે પાણી ભરી લીધું છે અને ઘડીક પહેલાં આગળ આવ્યો તો ફોન ત્યાંથી ઘેરેથી ભાઈનો કે ભાઈ આવવાની છે કાંઈ. એટલે એક કાંઈ આપણે બાકી હતી, કાલે બેસણું હતું પણ એ દિવસે એક કાંઈ હજી આવી નહોતી. કેમ કે એને ફેર આવી ગઈ એટલે એ નહોતા આવ્યા. એટલે અત્યારે એ કાંઈ આવે છે એટલે તું હોય કે આવી જાય. અને અહીંથી તું 20 ડીશું લેતો હોય અને 20 વાટકા લેતા. કેમ કે ભાઈ કાંઈનું આવે છે અને આપણે બધાને ખવડાવવાનું છે બુંદી ગાંઠિયા. કેમ કે આપણે ધામધૂમથી કરવાનું છે, 12 દાડા કરવાના છે. એટલે તો અત્યારે હું અહીંથી ડીશું લઈ લઉં અને પછી આપણે ડીશું લઈને ત્યાં ઉપડી જઈએ અને ત્યાં બ્લોગ ઉતારવાનું તમને દેખાડી કઈ રીતે ભાઈ કાંઈ આવે છે એ બધું તમને દેખાડીશ. હવે ઘરે મારી દીધું આપણે ટાળું અને જો આ ડીશું લઈ લીધી છે. હવે આપણે ઉપડી જઈએ ફટાફટ. બહુ વજન છે ને. અત્યારે ફેમિલી અમે બેસી ગયા છીએ જમવા. જો જમવામાં શું છે, બટાકાનું શાક, સંભારો, ગાંઠિયા, છાશ, ટાઠી, સંભારો, અમે ગુંદી છે. જો બધાય મહેમાનને જમી લીધું ને પછી અમે સેલે બેઠા છીએ. જો છોકરા જમવા. જો અહીં બેઠો છે, અહીં બેઠો છે. હા ભાઈ ઉતારું તમારો વિડીયો ઉતારું. જો જો બાટવાનું ચાલુ છે. જો અહીંયા પણ છે ફુવાડા સિસ્ટમ. જો આની વિનંતી ત્યાં એક જગ્યાએ રહેવા એવું જ નથી. આ પંપ દ્વારા રાખવું અને કરેલું નીચે આખે ગાળામાં જાય છે બધે. અને અહીંયા છે બધું.
ક્યાં ગયા સ્નાન તડકો બહુ પડે છે હમણાં તડકો એટલે વાટ જાવે જેવો તડકો એટલે જ ત્યાં ફુવારા સિસ્ટમ મૂકવી પડી કેટલા ફુવારા મૂક્યા છે અહીંયા નીચે બેહાય છે એટલી તો તડકો પડે છે ને અચાનક કાંઈ એક આવી ગઈ છે એટલે ત્યાં જવું પડ્યું હતું હવે આ બાવણું ખોલી અને ઘડીક છે ને લંબાવી ટપી ગયું બધું આખું ટપી ગયું ઉપર જો આવીને યાર નાવા જઈએ ગયા છે જો આ પંખાનો અવાજ કેટલો આવે જો સામે જો રમેશ ચાલુ છે અહીંયા જો જવાનું રમે છે હું રમો છો એટલે 5 વીઘા રમેશ ચાલુ છે શું વાવવાનું છે એમાં ઝાડ વાવવી તમારે તઈને ખેતી જ કરવી છે હજી ખેતી કરીને મણા આમ જો કાંઈ વધ્યું નથી ખેતીમાં કાંઈક અલગ જ રમેટ છે યાર ટ્રેક્ટર આવશે ખેરવા આવી રમેટ તો કોઈ રમતું નહીં એવી રમેટ રમે છે જોવાનું પાડી નું જાવ ગેટ જો અહીંયા કઈક સાલુમાં બાંધવા નકડા બાબા એ 2 4 ને 5 એક હજી ઘેરે છે બધા બાબા જ છે અહીંયા આ બાબાને બધાને પવણાવા ક્યાં જવાના છે ને આપણે ઘેર જ મેળ્યું છે તાળું હવે જવાનું છે બાજુમાં દાદાને ત્યાંથી સાવી લેવા આ ભાણભાઈ છે આ ભાણભાઈ બે ભાણભાઈ ડખો ઓલી પર ધુમિલ અને આ દીક્ષિત અને અંદર છે એક મોહિત આને કહેવાય ભેંસ કોને ખબર છે અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 11 વાગે આપણે બેસીને ઘરે આવ્યા છીએ અને જો મમ્મી ને પપ્પા ને બધા અંદર છે તો આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ઓલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો એટલે હજી ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય